84.3 માય એફએમથી હું છું આરજે મયંક અને રંગીલા રાજકોટમાં આવ્યો છું. આ શહેરમાં ઘણા બધા લોકોને મળી રહ્યો છું. શહેર જેટલું રંગીલું, લોકો પણ એટલા રંગીલા. અને અત્યારે જે જગ્યાએ છું એનું સમાનાર્થી જ છે હાઇજીન. સો હવે આ કંપની વિશે ડિટેલમાં હું જણાવું એ પહેલાં જે વ્યક્તિએ આ કંપનીને ઊભી કરી એમની સાથે તમારો પરિચય કરાવું અને એમની પાસેથી ધીમે ધીમે જાણીશું કે આ કંપની આજે આ લેવલ પર કેવી રીતે પહોંચી. શરૂઆત નાની હોય પણ સફળતા ઘણી મોટી હોય છે. મારી સાથે છે હેમલભાઈ બોરસદિયા, ડિરેક્ટર ઓફ HR હાઇજીન પ્રોડક્ટ્સ લિમિટેડ. કેમ છો? એકદમ ફાઇન સર. હેમલભાઈ, HR હાઇજીનમાં તમે હું બેઠા છીએ, બહુ જ મોટો પ્લાન છે, બહુ જ બધા લોકો કામ કરી રહ્યા છે. તો સૌથી પહેલાં કે આ HR હાઇજીન આની શરૂઆત કેવી રીતે કરી, કેવી રીતે તમારા મનમાં આ હાઇજીન પ્રોડક્ટ બનાવવાનો વિચાર આવ્યો, એનાથી શરૂઆત કરીએ. એકચ્યુઅલી આ પ્રોડક્ટ બનાવવા માટે આપણને મળ્યું છે કે પ્રોડક્ટ બનાવી એ મારા વાઈફ થ્રુ મળેલું છે. અમારા વાઈફે સજેસ્ટ કરેલું હતું કે ભાઈ આપણે એક આ નવી ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવીએ કે જે ઇન્ડિયામાં કોઈ બનાવતું નહોતું એ ટાઈમે. આઈ થિંક હશે લોકલ, બાકી MNC હતી. એટલે અમે લોકોએ વિચાર કર્યું કે ભાઈ MNC પ્લસ લોકલ બી બનતી વસ્તુ પ્રોડક્ટ છે તો આપણે શું કામ ના બનાવી શકીએ. એટલે અમે લોકોએ 2014માં રિસર્ચ કર્યું કે પ્રોડક્ટ શું છે, મશીનરી ક્યાંથી આવે છે, કેવી રીતના બને છે. પછી અમે લોકોએ એ આખું પ્રોડક્ટ રિસર્ચ કર્યા પછી અમે લોકોએ 2016માં કંપનીને એક એસ્ટાબ્લિશમેન્ટ ચાલુ કર્યું અને 2017થી અમે લોકો પ્રોડક્શનમાં આવી ગયા અને વિથ બ્રાન્ડ નેમ ઓફ 2 બ્રાન્ડ નેમ, ફેમિસ એન્ડ વુમેનિકા. સો ફેમિસ, વુમેનિકા અને હવે બેબી ડાયપરમાં પણ તમે લોકો છો. તો આ ત્રણ કેટેગરીને કેટર કરવી ઇટ્સ અ ટાસ્ક. અને તો શરૂઆતમાં કઈ ચેલેન્જીસનો સામનો તમારે કરવો પડ્યો કે જે તમારા માટે કદાચ નવી ફિલ્ડ હતી, તો શું ચેલેન્જીસ આવી તમારે? અમે લોકોએ ચેલેન્જીસ ઝાઝા બધા ફેસ કરેલા છે. એકચ્યુઅલી કહેવા જઈએ તો કેમ કે FMCG પ્રોડક્ટ કહેવાય. એટલે અમે શું છે કે સ્ટાર્ટિંગ બેઝ ઉપર અમે લોકોએ ફ્રી સેમ્પલિંગ પ્લસ કેનોપી એક્ટિવિટી, જો સુપર માર્કેટ હોય ત્યાં બી અમે ફ્રી સેમ્પલિંગ બી કરેલું છે. ઇવન MNC બી છે તો અમારી પ્રોડક્ટ બી સારી છે. એટલે એઝ અ ઇન્ડિયન લોકલ મેન્યુફેક્ચર અમારી પ્રોડક્ટ બી અમે સારી બનાવી શકીએ છીએ અને નો ડાઉટ કે અમને લોકોને સારો રિસ્પોન્સ બી મળેલો છે એ બાબત. સો વુમેનિકા અને ફેમિસ, તમે કીધું કે શરૂઆત તમે કરી, તો આ બ્લૂમ બેબી ડાયપર જે છે તો એ કેટેગરી ક્યારથી શરૂ થઈ અને એમાં ઘણા બધા અમુક કોમ્પિટિશન જે વર્ષોથી હતા જ, તો એમાં તમે તમારી સ્ટેન્ડ કેવી રીતે મજબૂતાઈથી પોતાની પકડ જમાવી? અમે બ્લૂમ બેબી લોન્ચ કરેલું 2024માં અને અમે માર્કેટમાં આવ્યા કે ભાઈ અમે ક્વોલિટી પ્રોડક્ટ દેવીએ છીએ અને અમે લોકો માર્કેટમાં જઈને ફેસ ટુ ફેસ અમે પ્રોડક્ટની એક ક્વોલિટી બતાવી કે અમારી પ્રોડક્ટમાં આટલી વસ્તુ એબ્ઝોર્બન્સી છે. ઓકે, એટ ધ એન્ડ ડાયપર, બેબી ડાયપર છે ને એ એબ્ઝોર્બન્સી બેઝ ઉપર અને કમ્ફર્ટ બેઝ ઉપર હોય છે. એટલે અમે એબ્ઝોર્બન્સી પેલા માર્કેટમાં જઈને બતાવીએ કે ભાઈ અમારી પ્રોડક્ટમાં આટલી એબ્ઝોર્બન્સી છે અને કમ્ફર્ટ છે. મેઇન વસ્તુ શું છે કે પ્રોડક્ટ સારી હોય તો તમારી ઓટોમેટિક એક્સેપ્ટન્સ આવી જાય છે. ઓકે, સો ફેમિસ અને વુમેનિકા, તો આ તમે કોઈ પણ સ્ત્રીઓ માટે થઈને તમે જ્યારે આ સેનિટરી પેડ્સ બનાવતા હતા તો ભારતીય સ્ત્રીઓ એની પરિસ્થિતિને તમે કેવી રીતે સમજી, કેવી રીતે ઓબ્ઝર્વ કરી કે વોટ એકચ્યુઅલી નીડ્સ ઇન્ડિયન વિમેન્સમાં, એ કેવી રીતે પ્રોસેસ હતી? એકચ્યુઅલી અમે લોકોએ સ્ટાર્ટિંગમાં સેનિટરી પેડમાં 3 સાઇઝ આવે છે, રેગ્યુલર, લાર્જ એન્ડ એક્સ્ટ્રા લાર્જ. હવે એકચ્યુઅલી શું છે કે સેનિટરી પેડ એઝ પર ધ યુઝ થાય છે બોડી સ્ટ્રક્ચર પ્રમાણે કે ભાઈ કોઈ બોડીનું સ્ટ્રક્ચર લાઇટ વેઇટ હોય તો એમાં 230, સ્ટાર્ટિંગ એજ પીરિયડમાં 230ની સાઇઝ યુઝ થાય. એટલે પછી આફ્ટર દેટ કે બોડીમાં તમારું કંઈ બી ચેન્જીસ થાય, વેઇટ યા ફિર કાંઈ બી જેમ જેમ એજ વધતી જાય એમ સાઇઝ ચેન્જ થતી જાય છે. અમે લોકોએ એક માર્કેટ માટે એફોર્ડેબલ પ્રોડક્ટ બનાવેલી છે કે ભાઈ જેમ કે માર્કેટમાં રિક્વાયરમેન્ટ છે સસ્તા અને પણ અચ્છા, એના જેવી માર્કેટની ડિમાન્ડ છે. એટલે અમે લોકોએ 2 વસ્તુ બનાવેલી છે, પ્રોડક્ટ બી સારી બનાવેલી છે અને સસ્તું બી બનાવેલું છે. પણ નો ડાઉટ કે અમે કમ્પેર પ્રાઇસ MNC સાથે જ રાખેલા છે. બટ એવું છે કે અમે પ્રોડક્ટ સારી આપીએ છીએ એમ લોકોને. ઓકે, અને નો ડાઉટ માર્કેટમાં અત્યારે સારા પ્રોડક્ટ આવે છે, ઇનોવેટિવ પ્રોડક્ટ બી છે. બટ એટ ધ એન્ડ કોસ્ટ વેરિએશન જોવું પડે કે ભાઈ કોસ્ટ શું આવે છે. બિકોઝ માર્કેટ ઇન્ડિયાનું એવું છે અત્યારે કે ભાઈ સસ્તું બી જોવે છે અને સારું બી જોવે છે. સો આની સાથે તમે એલ્ડર ફિલ્ડ એડલ્ટ ડાયપર એમાં પણ છો, તો એનો વિચાર કેવી રીતે આવ્યો અને એ કયા માર્કેટ કેપને ધ્યાનમાં રાખીને એ પ્રોડક્ટ બનાવવામાં? અમે લોકોએ એલ્ડર ફિટ એટલે લોન્ચ કરેલું છે કે ઇન્ડિયામાં અત્યારે જોવા જઈએ તો ઓપન ટેપ ડાયપર અને પુલઅપ 2 એડલ્ટ ડાયપરમાં આવે છે. બટ એકચ્યુઅલી અમે પુલઅપ લોન્ચ કરેલું છે કે વર્કિંગ પર્સન હોય કે વુમન હોય, એમને ટ્રાવેલિંગ કરવાનું હોય, ઇન ધ સેન્સ માર્કેટમાં ગમે ત્યાં વોશરૂમ અવેલેબલ હોતા નથી અને હોય તો સારા બી ન હોય ઘણી જગ્યાએ. એટલે અમે લોકોએ એલ્ડર ડાયપર લોન્ચ કરેલા છે. સો આજના સમયમાં હાઇજીન પ્રોડક્ટ્સ માટે સૌથી વધુ ડિમાન્ડ કઈ કેટેગરીમાં વધી રહી છે? બેબી, એડલ્ટ, જે વુમેનિકા છે, એમાં સૌથી વધારે તમારા જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ
શેમાં વધારે છે, કઈ કેટેગરીમાં? અત્યારે કેટેગરી વાઇઝ જોવા જાય તો બેબી ડાયપર પહેલેથી હાઈપ છે. હવે ધીમે ધીમે સેનિટરી પેડમાં બી માર્કેટ બહુ સારું અત્યારે ડેવલપ થાય છે, બિકોઝ હવે અવેરનેસ સારી આવી ગઈ છે માર્કેટમાં, અને લેડીઝને ખબર છે કે ભાઈ અમારે સેનિટરી પેડ યુઝ શું કામ કરવું જોઈએ, બિકોઝ સેનિટરી પેડ યુઝ કરવાથી એ લોકોને એક તો સેફટી અને પ્લસ બીજી વસ્તુ કે લીકેજનો કોઈ ઇસ્યુ ન થાય, અને એના માટે અત્યારે સેનિટરી પેડનું માર્કેટ બહુ સારું હાઈપ થાય છે. તો આ જે બેબી ડાયપર છે કે વિમેનિકા છે કે એડલ્ટવાળા છે, આ ત્રણેયમાંથી આવનારા ભવિષ્યમાં તમને શું લાગે છે કે કઈ એવી પ્રોડક્ટ છે કે જેનો ગ્રોથ કદાચ વધારે થશે, વધારે સારી રીતે ડિમાન્ડ સમજી શકશે? અત્યારે જોવા જઈએ તો માર્કેટમાં સેનિટરી પેડનું ગ્રોથ સારો થઈ હશે, પ્લસ ઇન ફ્યુચર એડલ્ટ ડાયપર છે ને એ અત્યારે ફ્યુચર પ્રોડક્ટ છે, બિકોઝ હજી બી થોડોક કન્ફ્યુઝન રહે છે કે અમે મારે ભાઈ યુઝ કરવું કે ના કરવું, બટ નો ડાઉટ ઇન ફ્યુચર એડલ્ટ ડાયપર ઇઝ વેરી બિગ પ્રોડક્ટ ફોર ધ માર્કેટ. ફોરેનની કમ્પેરિઝનમાં કદાચ અહીંયા ઓછા થાય છે, પણ એ થઈ જશે લેવલમાં, ડેફિનેટલી થશે. સો આ જે બેબી ડાયપર્સ છે એમાં ખાસ કરીને કારણ કે બાળકોની ત્વચા એ બહુ કોમળ હોય આ તે, તો એમાં કઈ ટેકનોલોજી, કયા મટીરિયલ તમે યુઝ કરો છો જેથી કદાચ જે લોકો જોઈ રહ્યા છે તેમને ખબર પડે કે એમના બાળકો માટે કેમ આ સેફ છે, સારું છે અને હાઇજીન સાથેનું છે? અમે લોકો છે ને સ્પેશિયલી બેબી ડાયપરમાં ટોપશીટ યુઝ કરીએ છીએ, બબલ નોન વન ટોપશીટ, અને પ્લસ એડીએલ આપીએ છીએ જે એક્વિઝિશન કરે, પ્રોપરલી યુરિન એક્વિઝિટ કરે, અને સોફ્ટ ટોપશીટ અમે એટલે આપીએ છીએ કે ભાઈ એના લીધે રેશિસનો ઇસ્યુ ન આવે. ઓકે. અને આ ફેમિઝ અને વિમેનિકામાં સ્કિન ફ્રેન્ડલી, કારણ કે હાઇજેનિક લોકોને હાઇજીન પણ જોઈએ છે અને સ્કિન ફ્રેન્ડલી પણ હોય, તો એ ઉંમર મોટી છે લોકોની, તો એમાં શું ટેકનોલોજી કે શું યુઝ કરો છો, એનો બંનેમાં શું ફરક છે? સેનિટરી પેડમાં બી અમે લોકો છે ને નોન વન ટોપશીટ યુઝ કરીએ છીએ જે સોફ્ટ આવે છે, અને પ્લસ HAT કરીને એક હોટ એર થ્રુ પ્રોડક્ટ આવે છે ટોપશીટ, એ બી યુઝ કરીએ છીએ જે સોફ્ટ અને આપણે કહી શકીએ કે ડ્રાય ફીલ કમ્ફર્ટ કરાવે લેડીઝને એટ ધ ટાઈમ ઓફ પીરિયડ. તો હવે જેમ કે ઇન્ડિયામાં એવું છે કે બેબી ડાયપર્સ તો ચલો બધા જ ના ઘરમાં ઓલમોસ્ટ હોય જ છે, પણ સેનિટરી પેડ્સ અને એલ્ડર ફિટ આ બંને મને એવું લાગે છે કે હજુ ભારતમાં ટેબુ માનવામાં આવે છે, એના વિશે લોકો ખુલીને ચર્ચા નથી કરતા. તો જે બ્રાન્ડ તમે આ બનાવી તો રહ્યા છો, માર્કેટમાં આપી પણ રહ્યા છો, પણ એ ટેબુને દૂર કરવા માટે તમે માર્કેટમાં કમ્યુનિકેશન શું કરો છો? તમે કેવી રીતે તમારી બ્રાન્ડ આ ટેબુને દૂર કરવા માટે પ્રયત્ન કરી રહી છે? એકચ્યુઅલી કહેવા જાવ તો એઝ અ મેન હું બી આજ પ્રોડક્ટ બનાવું છું, હું પોતે જ વેચું છું માર્કેટમાં, તો મને અત્યારે સુધી હવે ટેબુ હતું નો ડાઉટ, પણ અત્યારે નથી. એનું રીઝન છે કે હવે છે ને એજ્યુકેશન પ્લસ આપણે ઇન્ડિયામાં બહુ સારું થઈ ગયું, પ્લસ અવેરનેસ આવી ગઈ છે, એટલા માટે હવે ટેબુ તો ધીમે ધીમે દૂર થતું જાય છે, અને નો ડાઉટ હવે પેરેન્ટ્સ બી સમજી ગયા છે કે ભાઈ સેનિટરી પેડ યુઝ કરવું જોઈએ, એટલા માટે હવે ટેબુનો અત્યારે બહુ ચાન્સીસ બહુ ધીમે ધીમે નીકળતો જાય છે. સો HR હાઇજીન હવે એ લિમિટેડ કંપની થઈ ગઈ છે, અને તમારે બે સવાલ છે કે જ્યારે લિમિટેડ કંપની થાય તો એ ગ્રોથ એનો અલગ દિશામાં થતો હોય છે, તો બે વસ્તુ મારે જાણવું છે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સને મેચ કરવા માટે તમે શું પદ્ધતિ વાપરશો ભવિષ્યમાં કે ઇન્ટરનેશનલ લેવલ પર આ HR હાઇજીનની તમામ પ્રોડક્ટ્સ જાય? અને એની સાથે જ બીજો સવાલ છે કે લિમિટેડ કંપની છે, તો શું હવે આ કંપનીનો IPO આવી શકે એવી કોઈ સંભાવના ખરી? તમારો ફર્સ્ટ પોઈન્ટનો જવાબ આપી દો કે અત્યારે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે અત્યારે જે અમે પ્રોડક્ટ બનાવીએ છીએ ઓલરેડી, અને એમાં ધીમે ધીમે ઇનોવેશન બી કરીએ છીએ. નાવડેઝ કે જે અત્યાર સુધી ફ્લફી પેડ ચાલતા હતા, હવે અલ્ટ્રા થિન, ઇન્ટરનેશનલ માર્કેટમાં અલ્ટ્રા થિન પેડ આવે છે, એ યુઝ થાય છે. અમે લોકો એ બી બનાવવાના માર્કેટમાં લોન્ચ કરવાના છીએ હવે, સારી પ્રોડક્ટ બનાવીને, અને જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે સુટેબલ હશે. અને યસ, ડેફિનેટલી અમે લોકો IPOનું પ્લાનિંગ કરીએ છીએ. વિધિન 1 મંથમાં આપણે પબ્લિક ઇસ્યુ બી લઈ આવવાના છીએ, અને અમે એ પબ્લિક ઇસ્યુ એટલા માટે લઈ આવીએ છીએ બિકોઝ અમે લોકો અત્યાર સુધી સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગમાં જ હતા, હવે અમે બેબી ડાયપરમાં આગળ એક્સપાન્શન કરવા માંગીએ છીએ, એટલા માટે અમે લોકો IPOનું પ્લાન કરીએ છીએ. ભાઈ નહીં છે કે આપણા ગુજરાતની કંપનીને હવે જો IPO લેવલ પર પહોંચ્યો તો ઇટ્સ અ પ્રાઉડ મુમેન્ટ ફોર ઓલ ઓફ અસ. સો હવે તમે ધારો કે IPO લાવી રહ્યા છો, તો બેબી ડાયપર્સ, વિમેનિકા એટલે મહિલાઓ માટે, અને એલ્ડર ફિટ, આ ત્રણેયમાં તમારું આગળનું એટલે HR હાઇજીન તરીકે આગળનું 5 વર્ષનું વિઝન શું છે? અત્યારે મારું 5 વર્ષનું વિઝન એ છે કે અમે લોકો એક માર્કેટ માટે છે ને બાસ્કેટ તૈયાર કરીએ છીએ, જે અત્યારે સેનિટરી પેડ તો અમે ઓલરેડી બનાવતા હતા, હવે અમે બેબી ડાયપરમાં અત્યારે માર્કેટમાં અત્યારે મશીનરીઝનું અમે બધું પ્લાન કરીએ છીએ. વિધિન 3 યર્સમાં અમે લોકો અત્યારે બેબી ડાયપરના 4 મશીનના પ્લાનિંગમાં છીએ, અને આફ્ટર 4 યર્સ અમે લોકો એડલ્ટ ડાયપરમાં મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશું. ક્યાં વાત છે સોનલભાઈ, આ તો ટેકનિકલ વાતો થઈ કે તમે શું, પણ જ્યારે તમે આ બિઝનેસની શરૂઆત કરી તમારા વાઈફથી ઇન્સ્પાયર્ડ થઈને, એ પહેલાં તો બહુ સરસ વાત છે, તો
ઘણા બધા ચેલેન્જીસ તો આવ્યા જ હોય, પણ એક એવા ટર્નિંગ પોઈન્ટ વિશે કહો કે જેણે બિઝનેસને સ્કેલ કરવામાં પણ મદદ કરી હોય અને તમારું ફોકસ જે તમે કદાચ જે ઇમેજિન કરીને શરૂઆત કરી હતી એ ફોકસ બી બદલાયું ને તમે વધારે સારી રીતે ધંધાને સમજી શક્યા. તો એ ટર્નિંગ પોઈન્ટ શું હતો લાઈફનો આ બિઝનેસમાં? એકચ્યુઅલી કહેવાય તો કોવિડ છે ને અમારા માટે બેસ્ટ ટર્નિંગ પોઈન્ટ હતો. કેવી રીતે? એનું કારણ છે કે કોવિડ જ્યારે આવ્યું ત્યારે એસેન્શિયલ પ્રોડક્ટ જે કહેવાતી હતી ડેઇલી યુઝવાળી પ્રોડક્ટ એના માટે માર્કેટ ઓપન હતું અને અમને લોકોને સેનિટરી પેડ માટે ત્યારે બહુ સારું માર્કેટ મળ્યું હતું. નો ડાઉટ કે ભાઈ થોડુંક હઝલ આવ્યા હતા એમાં, બટ અત્યારે એટ ધ એન્ડ અમને બેસ્ટ વસ્તુ એ જાણવા મળી કે નહીં ડિમાન્ડ હવે સારી થવા માંડી છે સેનિટરી પેડમાં, એટલે ત્યારે અમને કોવિડનો પીરિયડ બેસ્ટ ટાઈમ હતો અમારા માટે. ઓકે, સો કોવિડ એ ટર્નિંગ પોઈન્ટ તમારો. ઓકે, સો હવે બેબી, એડલ્ટ અને ફેમિનાઇન આ ત્રણેયમાંથી સૌથી ઝડપી ગ્રોથ કે પોટેન્શિયલ લાગતું માર્કેટ કયું છે તમારા મત પ્રમાણે? સેનિટરી પેડ કહી શકું અત્યારે સેનિટરી પેડ અત્યારના માર્કેટ પ્રમાણે, બિકોઝ કે અત્યારે કમ્પલસરી BIS થઈ ગયું છે બધી ત્રણેય પ્રોડક્ટમાં BIS કમ્પલસરી થઈ ગયું છે. પહેલાં એવું હતું કે ઇમ્પોર્ટ થતું એટલે લોકલ મેન્યુફેક્ચરને જેટલી મેન્યુફેક્ચરિંગ કરતા હતા એની સામે પ્રાઇઝિંગમાં બહુ ઇફેક્ટ આવતી હતી. પણ ગવર્મેન્ટે જે ઇનિશિયેટિવ લીધું છે કમ્પલસરી BIS, એટલે એના માટે હવે સેનિટરી પેડનું માર્કેટ બહુ સારું છે ઇન્ડિયન માર્કેટ માટે. નો ડાઉટ બેબી ડાયપર તો હતું જ, એને રહેવાનું જ છે, બટ મેં તમને પહેલાં બી કીધું કે એલ્ડર ડાયપર છે ને એ ફ્યુચર પ્રોડક્ટ છે. નો ડાઉટ અત્યારે બી માર્કેટમાં સારી સારી કંપની બનાવે છે, સારી સારી પ્રોડક્ટ બી મળે છે અને અમે લોકો બી દઈએ છીએ, બટ એ થોડુંક ફ્યુચર પ્રોડક્ટ કહી શકીએ. બટ વિધિન 5 yearsમાં સેનિટરી માર્કેટ બહુ મોટું થવાની શક્યતા છે. વેરી નાઇસ. અને એની સાથે જ જેમ કે એડલ્ટ ડાયપર છે તો બહુ સરસ મુદ્દો છે, કારણ કે દરેકના ઘરમાં વડીલો હોય તો બધાને ખબર જ છે કે એમની જ્યારે સેવાવાળો સમય ચાલતો હોય એક ઉંમર પછી તો આ બહુ નીડેડ છે. તો તમે એઝ એ કંપની એ એડલ્ટ ડાયપરની અવેરનેસ ગુજરાતમાં કે ભારતમાં સારી રીતે થાય એના માટે શું વિચારી રહ્યા છો કે શું પ્લાન તમે લોકો કરશો? અમે લોકો એક ફ્રી સેમ્પલિંગ મેં પહેલાં બી કીધું અમે ફ્રી સેમ્પલિંગ કરીએ જ છીએ, બટ એડલ્ટ ડાયપર માટે ફ્રી સેમ્પલિંગ પોસિબલ નથી બિકોઝ હજી થોડુંક એમાં બધા સંકોચાય છે કે ભાઈ મારે યુઝ કરવું કે નહીં. બટ હા, ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે ભાઈ એલ્ડર આપણા ઘરમાં છે તો એ લોકો યુઝ કરે છે બિકોઝ બેડ રેસ્ટ હોય છે તો એના માટે યુઝ થઈ શકે. ડાયાબિટીક પેશન્ટ છે એને બહુ સારું છે એના માટે, અને ડાયાબિટીક પેશન્ટ માટે એટલા માટે સારું છે બિકોઝ એ લોકોને વારી ઘડી ટ્રાવેલિંગ કરતા હોય તો ક્યાંય બી ફેસિલિટી યુરિનની હોય કે ના હોય, વોશરૂમ છે કે નહીં એ બધું જોવું પડે. બટ નો ડાઉટ અત્યારે માર્કેટ બહુ સારું છે. બિલકુલ. સો હવે આપણે રેપિડ ફાયર જેવો એક શબ્દમાં જવાબ તમે આપજો, પ્રયત્ન કરજો. એક શબ્દમાં તમારા માટે હાઇજીન પ્રોડક્ટ એટલે શું? હાઇજીન મારા પ્રોડક્ટ માટે વી કેર ફોર યુ. ઓકે. બ્લૂમ બેબી ડાયપર પેન્ટ્સ એ કમ્ફર્ટ કે પ્રોટેક્શન? પહેલાં કમ્ફર્ટ પછી પ્રોટેક્શન. ઓકે. ફેમિઝ વિમેનિકા હાઇજીન કે કોન્ફિડન્સ? કોન્ફિડન્સ. એલ્ડર ફિટ એડલ્ટ ડાયપર્સ કેર કે ડિગ્નિટી? ડિગ્નિટી. વેરી નાઇસ. સક્સેસ માટે વધુ મહત્વનું તમારા માટે શું છે, ક્વોલિફાય કે માર્કેટિંગ? પહેલાં ક્વોલિફિકેશન પછી માર્કેટિંગ, બિકોઝ ક્વોલિફિકેશન હશે તો જ માર્કેટિંગ થશે. ટ્રુ. હાઇજીન પ્રોડક્ટ વિશે એક એવું મિથ જે હજુ લોકો કહે છે કે આ નહીં આ ખોટી વાત છે, એ મિથ શું તોડવા માંગશો તમે હાઇજીન પ્રોડક્ટ વિશે? હું એટલું જ કહીશ કે હાઇજીન પ્રોડક્ટ માટે સસ્તું તો મળે જ છે બટ સારું જોઈએ છે. બટ હું એટલું જ કહીશ કે હાઇજીન તમારા બોડી માટે સારું છે, એટલે એના માટે કોઈ બી પ્રોડક્ટ હોય, બેબી હોય, સેનિટરી પેડ હોય, એડલ્ટ ડાયપર હોય, પણ આપણે યુઝ કરવું જ જોઈએ બિકોઝ કે આપણા બોડીને એ સેફટી માટે છે, એટલા માટે એ યુઝ કરવું જોઈએ. તમે ક્રિકેટ જોવો છો? સો વન વર્ડ ફોર ક્રિકેટ ફોર યુ, કારણ કે તમે બિઝનેસમાં હો તો એ એન્ટરટેનમેન્ટ વાળી ઘટના છે, તો ક્રિકેટને કેવી રીતે તમે એન્જોય કરો છો? ક્રિકેટ ઇઝ લાઈક માય ફેવરેટ ગેમ. ફેવરેટ ગેમ. તો ફેવરેટ ક્રિકેટર સચિન તેંડુલકર or વિરાટ કોહલી? સચિન તેંડુલકર. ઓલવેઝ સચિન. સો હલભાઈ, માય એફએમ સાથે તમે છેલ્લા 2 વર્ષથી જોડાયેલા છો IKLમાં, તો એનો તમારો અનુભવ કેવો રહ્યો? શું આ કંપનીને એનાથી કોઈ ફાયદો થયો કે કેમ? ફર્સ્ટ ઓફ ઓલ તો હું કોંગ્રેચ્યુલેશન કહીશ કે માય એફએમને કે ભાઈ નવા 14 સ્ટેશન ચાલુ કરવા બાબતે. થેન્ક યુ. અને યસ ડેફિનેટલી અમે 2 વર્ષથી સાથે જોડાયેલા છીએ કન્ટિન્યુઅસલી, અને અમને ઘણો બધો 44 સ્ટેશનનો અમને લાભ મળેલો છે. એટલે અમારા ઘણા બધા જે કસ્ટમર્સ છે પ્લસ અમારા એસોસિએટ છે બધા બી સાંભળે છે, અને અમને બધાને બહુ ખુશી છે કે ભાઈ અમે માય એફએમ સાથે જોડાયેલા છીએ. થેન્ક યુ. અને અમે એટલા માટે જ એવું ક્યારેક મજાકમાં કહેતા હોય કે ઇટ્સ નોટ માય એફએમ, ઇટ્સ યોર એફએમ. યસ ડેફિનેટલી. સો એની ડે ફોર યુ ગાઈસ. ખૂબ મજા પડી, ઇન્ટરેસ્ટિંગ વાતો કરી, અને મારા માટે પણ ઘણું બધું જાણવા હતું. આઈ એમ શ્યોર જે લોકો જોઈ રહ્યા છે એમના માટે પણ ઘણું બધું જાણવા જેવું હશે. એક છેલ્લો મેસેજ HR હાઇજીન પ્રોડક્ટ્સ લિમિટેડ તરફથી જે તમે અમારા વ્યુઅર્સને આપવા માંગતા હોય એ શું આપશો? છેલ્લો મેસેજ એ આપીશ કે અમે લોકો પબ્લિક માટે વસ્તુ બનાવીએ છીએ. જે હાઇજીન આપણે કહીએ છીએ, હાઇજીન વસ્તુ એવી છે કે આપણું પોતાનું હાઇજીન. હું પોતે બી ઘણીવાર એડલ્ટ ડાયપર યુઝ કરું છું ટ્રાવેલિંગમાં હોય ત્યારે બી, કેમ કે મને બી ઇઝી ફીલ થાય છે.
પ્લસ એટલા માટે અમે પ્રોડક્ટ બનાવીએ છીએ પબ્લિક માટે. કોઈની બી પર્સનલ કેર માટે વસ્તુ આપણે નથી કે ભાઈ ના આના માટે કે આ પર્ટિક્યુલર માટે. અમે બધા માટે પબ્લિક માટે અમે સારી વસ્તુ બનાવીએ છીએ. તો પબ્લિક માટે આ હાઇજીનવાળી વસ્તુઓ બનાવે છે HR હાઇજીન પ્રોડક્ટ્સ લિમિટેડ, અને ડિરેક્ટર હેમલભાઈ બોરસદિયા અત્યારે આપણી સાથે હતા અને બહુ જ અદ્ભુત સંવાદ થયો છે. આવા બીજા ઇન્ટરવ્યૂ માટે, પોડકાસ્ટ માટે સ્ટે ટ્યુન રહેજો. થેન્ક યુ સો મચ હેમલભાઈ. થેન્ક યુ.